સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને ગમે ત્યારે તેની જાહેરાત થઈ શકે છે, પણ એ પહેલા રાજકારણ ગરમાઈ ગયું છે। સ્થાનિક ચૂંટણીઓ પાછી ઠેલાય એ માટે કોંગ્રેસે સરકારને જવાબદાર ઠેરવી છે। અમિત ચાવડાનું તો ત્યાં સુધી કહેવું છે કે સરકારે મનમાની ચલાવવા માટે વહીવટદારોના માધ્યમથી શાસન ચલાવ્યું છે। કોંગ્રેસે ઓબીસી અનામત પરના ઝવેરી કમિશનના રિપોર્ટના અમલીકરણ પર પણ સવાલ ઉઠાવ્યા છે। સામે ભાજપે આક્ષેપોને નકારી કાઢ્યા છે, પણ આ દરમિયાન પંચાયતોને પૂર્વ હોદ્દેદારોની વ્યવસ્થા પણ સામે આવી છે। તેઓ વહીવટદારના શાસનને ચલાવી લેવા માટે મજબૂર બન્યા છે, એમાં પણ કોઈ બેમત નથી। ચૂંટણી એટલે રાજકીય આક્ષેપ પ્રત્યાક્ષેપની મોસમ। ગુજરાતમાં ટૂંક સમયમાં આ માટેનો માહોલ જામવાનો છે અને તેની શરૂઆત થઈ ચૂકી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે દૂર નથી, ગમે ત્યારે જાહેર થઈ શકે છે। ત્યારે કોંગ્રેસે મોરચો સંભાળી લીધો છે। કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ ચૂંટણીના મોડા આયોજન પર અને ઘણી પંચાયતો અને પાલિકાઓમાં વહીવટદારોના શાસન પર સવાલ ઉઠાવ્યા છે। કોંગ્રેસનો આક્ષેપ છે કે સરકાર આમ કરીને પોતાના મળતિયા અધિકારીઓના માધ્યમથી મનમાની કરી રહી છે। સરકાર છેલ્લા 2 વર્ષથી રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નથી કરાવતી। લગભગ 7,000 કરતાં વધારે ગ્રામ પંચાયતોમાં વહીવટદારોનું શાસન છે। 75 કરતાં વધારે નગરપાલિકામાં વહીવટદારોનું શાસન છે। 17 જેટલી તાલુકા પંચાયતો, 2 જિલ્લા પંચાયત અને 1 મહાનગરપાલિકામાં આજે વહીવટદારનું શાસન છે। એટલે એમ જોતાં કહી શકાય કે ત્રીજા ભાગના ગુજરાતમાં સરકારના માનીતા, સરકારના મળતિયા એવા વહીવટદારોનું શાસન છે। પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને બદલે વહીવટદારો દ્વારા શાસન કરી અને પોતાનું ધાર્યું કરાવવાનું સરકારને હવે ફાવી ગયું હોય એટલા માટે ચૂંટણીઓ નથી કરાવતા એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। જોકે ભાજપે ચાવડાના આ આક્ષેપોને ફગાવી દીધા છે। ભાજપનું કહેવું છે કે અનામતના અમલ માટે ચૂંટણી પાછી ઠેલાય છે। માનીતા અધિકારીઓ શાસનના આક્ષેપનો પણ તેમણે છેદ ઉડાવી દીધો। ચૂંટણી માટે જે સરકારે કમિશનની નિમણૂક કરી હતી અને અનામત આપવાની જે વાત કરી હતી, એ અનામતની અમલીકરણ થાય ત્યાં સુધી રાહ જોવાની હતી। ને વહીવટદારો એ સરકારના અધિકારીઓ છે અને એમાં કોઈ માનીતા કે અણમાનીતા એવું ન હોઈ શકે। સરકારની અંદર જે અધિકારીઓ હોય, જીએસ કેડરના અધિકારીઓ હોય, જે કેડરના અધિકારીઓની જ્યાં નિમણૂક કરવાની આવતી હોય ત્યાં એમની નિમણૂક કરાય છે, એમની ટ્રાન્સફર પણ કરવામાં આવે છે। એટલે એવું નથી હોતું કે કોઈ માનીતા કે અણમાનીતા એવું નથી હોતું। છેલ્લા ઘણા સમયથી રાજ્યની 7100 ગ્રામ પંચાયતો, 75 નગરપાલિકા, 2 જિલ્લા પંચાયત અને 18 તાલુકા પંચાયતની મુદ્દત પૂરી થઈ ગઈ છે, છતાં અહીં ચૂંટણી ન યોજાતા વહીવટદારોનું શાસન છે। તેની પાછળનું કારણ છે ઓબીસી અનામતમાં થયેલો વધારો। ઓબીસી અનામતની સમીક્ષા માટે સરકારે જુલાઈ 2022માં જસ્ટિસ ઝવેરી કમિશનની નિમણૂક કરી હતી। જુલાઈ 2023માં કમિશને સરકારને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો, જેમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ઓબીસી અનામત 10%થી વધારી 27% કરવાની ભલામણ કરાઈ હતી। જોકે અમિત ચાવડાએ ઓબીસી અનામતમાં વધારાની સામે પણ સવાલ ઉઠાવ્યા છે, જેને ભાજપે ફગાવી દીધા। સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અને ઝવેરી કમિશનના રિપોર્ટમાં બહુ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે યુનિટ દીઠ તમારે રિઝર્વેશન આપવાનું છે। યુનિટ એટલે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત। સરકારે યુનિટ દીઠ રિઝર્વેશન આપવાને બદલે આખા ગુજરાતમાં 27% એક સરખું રિઝર્વેશન આપી અને એક બાજુ ઓબીસી સમાજને પણ અન્યાય કર્યો છે, એનો હક પણ છીનવવાનું કર્યું છે, અને સાથે સાથે બીજી બાજુ ટ્રાઇબલ વિસ્તાર હોય તો આદિવાસી સમાજને પણ અન્યાય કર્યો। ચૂંટણી માટે જે સરકારે કમિશનની નિમણૂક કરી હતી અને અનામત આપવાની જે વાત કરી હતી, એ અનામતની અમલીકરણ થાય ત્યાં સુધી રાહ જોવાની હતી। ને વહીવટદારો એ સરકારના અધિકારીઓ છે અને એમાં કોઈ માનીતા કે અણમાનીતા એવું ન હોઈ શકે। સરકારની અંદર જે અધિકારીઓ હોય, જીએસ કેડરના અધિકારીઓ હોય, જે કેડરના અધિકારીઓની જ્યાં નિમણૂક કરવાની આવતી હોય ત્યાં એમની નિમણૂક કરાય છે, એમની ટ્રાન્સફર પણ કરવામાં આવે છે। એટલે એવું નથી હોતું કે કોઈ માનીતા કે અણમાનીતા એવું નથી હોતું। તમામ અધિકારીઓ એ સરકારના વહીવટની પાંખના અધિકારીઓ છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હવે નજીક છે, ત્યારે કોંગ્રેસે ઝવેરી કમિશનના રિપોર્ટને જાહેર કરવાની માંગ કરી છે। અમિત ચાવડાનો આક્ષેપ છે કે સરકારે ચૂંટણીમાં પોતાની મનમાની કરવા માટે રિપોર્ટને દબાવી રાખ્યો છે। સરકારે પોતાના રાજકીય એજન્ડા મુજબ એમને ફાવે એ રીતે 27%નો નિર્ણય લીધો અને એની પોલ ખુલી ના જાય
એટલા માટે ઝવેરી કમિશનનો રિપોર્ટ જાહેર કરવામાં નથી આવતો. છેલ્લા 1 વર્ષથી માગણી કરીએ છીએ, લેખિતમાં, મૌખિકમાં, વિધાનસભામાં પણ માગણી કરી છે, તેમ છતાં સરકાર આ ઝવેરી કમિશનનો રિપોર્ટ પબ્લિક ડોમેનમાં જાહેર કરતી નથી. આ તો વાત થઈ રાજકારણની. ગ્રામ પંચાયતોની ચૂંટણી પાછી ઠેલાતા સૌથી વધુ વેઠ્યું હોય તો તે છે જે તે ગામના લોકોએ. તલાટી ગામનો વહીવટદાર હોય અને એક તલાટી પાસે અનેક ગામનો ચાર્જ હોય. એવામાં લોકોના કામ કેવી રીતે થતા હશે તેનો અંદાજ લગાવી શકાય તેમ છે. સંધાણામાં છેલ્લા 2-3 વર્ષથી વહીવટદારનું શાસન છે. વહીવટદારને અનેક ગામો આલ્યા હોવાથી એ વીકમાં એકવાર આવે છે. નાના બાળકોને દાખલા જોઈતા હોય, ગામમાં એટલા ગંદકીના ઢગલા હોય, કોણ રજૂઆત પંચાયતમાં જાય? પંચાયતમાં કોઈ વહીવટ જ ના હોય તો ગામ આખું રવાડે જ ચડેલું છે અને ગામમાં કોઈ પણ એની જવાબદારી લેતું નથી. ગામમાં વહીવટ સરપંચ હોય નહીં તો જવાબદારી કોણ લે આ ગામમાં? ચૂંટાયેલા સભ્યો અને સરપંચની સક્રિય દેખરેખ વિના જ્યારે ગ્રામ પંચાયતોનો વહીવટ ચાલે ત્યારે તેની સામે પણ સવાલો ઉઠે છે. પંચાયતના આગેવાનોનું માનીએ તો વહીવટી સંતુલનના અભાવે ભ્રષ્ટાચારે માઝા મૂકી છે, જેનો ભોગ સામાન્ય જનતા બની છે. જે રોજબરોજના દાખલા લેવાના હોય, પંચાયતના કોઈ ઉતારો લેવાના હોય, સરકારને કોઈ મોબદલાના કામ હોય, એની અંદર જે તકલીફ પડે, તકલીફની સાથે ભ્રષ્ટાચાર, એ તો જેને ગામડાની એની સાથે જેને અસર થઈ એ પ્રજાને તમે પૂછો તો ખબર પડે. ગ્રામ્ય ભાગોમાં લોકો હવે ચૂંટણીની રાહ જોઈ રહ્યા છે. ત્યારે જોવું એ રહેશે કે જાહેરાત ક્યારે થાય છે અને ચૂંટણીમાં કોઈ વિઘ્ન આવે છે કે કેમ. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.